ભરૂચ જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદને લઈને રેડ એલર્ટને પગલે સમગ્ર તંત્ર હાઈ એલર્ટ મોડ પર છે। જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ તેમજ સુરક્ષાના ભાગરૂપે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે 26 બોટ સ્ટેન્ડ બાય રાખવામાં આવી। સંવેદનશીલ 81 ગામોમાં સ્થળાંતર માટેની તૈયારીઓ કરાઈ છે। માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે। એનડીઆરએફની ટીમ આપણા અહીંયા ડેપ્યુટ કરવામાં આવેલ છે। એના સાથે એસડીઆરએફની ટીમ પણ આપણા પાસે ઉપલબ્ધ છે। એની જે વહેંચણી છે ડિસેન્ટ્રલાઇઝ એ પણ આપણે નર્મદાની ઉત્તર દિશાના અને નર્મદાની દક્ષિણ દિશામાં આપણે કરવામાં આવેલ છે। જ્યારે 2023માં ભરૂચમાં જે વધારે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એનો અમે સમગ્ર અભ્યાસ કરીને 81 જેવા ગામો અમે મેપ કર્યા છે। એમાં 6 થી 7 હજારની વસ્તી અફેક્ટ થઈ હતી 2023માં। એ અનુભવ ધ્યાને રાખીને અમે આ વર્ષમાં પણ અલગ અલગ ગામોમાં જે છે કઈ વ્યક્તિ કઈ માણસને ઇવેક્યુએટ કરી શકે એડવાન્સમાં એની આપણે પૂર્વ તૈયારી કરવામાં આવેલ છે। આ પ્રકારની ટીમ બિલ્ડિંગ પ્રાંત કક્ષાથી અને પોલીસ સાથે પંચાયત સાથે કરવામાં આવેલી છે।